जय माताजी जय मुरलीधर केम छो मित्रों मजा में मित्रों आज આપણે આવી ગયા છીએ વાડીએ રજકો વાઢવા માટે ગાય માટે વાઢવાનું છે રજકો અને કરવાની છે ભારી। તો મિત્રો આ છે રજકો અને આપણે વાઢવાનું છે ગાય માટે કરવાની છે ભારી। તો ચાલો વાઢીએ। આટલો રજકો વાવ્યો છે ગાયના નીલા ચારા માટે। અને મિત્રો રજકા ભેરા ભેરી અહીંયા વાવેલી છે મેથી ભજીયા ખાવા પડે ને ગોટા બનાવી એટલે મેથી અને ભેરા છે ધાણા। તો મિત્રો આ છે નીલો રજકો લેવાનો છે ગાય માટે કરવાની છે ભારી। અને મિત્રો રજકામાં બીજી એક આઈટમ છે કંઈક ચીકુડી છે લગભગ વાવીતી નહોતી પણ રજકામાં બિયારણમાં ભેગી આવી ગઈ છે ચીકુડી એ પણ મિક્સમાં થઈ જાય હાલે હાલો ને આપણે વાવી તો નથી પણ ભેરી આવી ગઈ બિયારણમાં એટલે ઉગી છે એને પણ વાટી નાખશું કરી લઈએ હમણાં ફટાફટ ભારી। મિત્રો રજકો છે નાનો નાનો એટલો બધો મોટો નથી એટલે ખ્યાલ રાખવો પડે નકર દાંતેડો લાગી જાય હાથમાં। તો આપણી થઈ ગઈ છે ભારી રજકો વાટી લીધો છે આપણે અને રોહિત ભાણેજ આપણને આવી ગયો છે ભારી ઉપડાવવા। ભારી બાંધશું અને પછી ઉપાડીને લઈ જશું ઘરે। તો કંઈક આવી રીતે ભારી બાંધવાની હોય આટી પાડીને। તો મિત્રો અહીંયા વાડી ઉપર છે પાબુદાદાનું મંદિર ગામ લાખાપરવાડા મોખા ભાઈયતના પાબુદાદાનું મંદિર 100 મીટર। તો અહીંયા જ છે બાજુમાં પાબુદાદાનું મંદિર। તો ચાલો દર્શન કરીએ। જય વીર પાબુજી દાદા। टाइम से सांजनो संध्या आरती नो। तो रोहित भाई करे छे पाबुदादानी आरती दीवा प्रगटावी लीधा छे अने पाबुदादानी करवानी छे आरती। आरती नो जय। तो मित्रों अहीं बाजू में निकळ्या એટલે છોકરા કે અહીંયા વાંદરો આવ્યો। તો ચાલો જોતા આવ્યું વાંદરો આવ્યા છે ભગત। શું આવ્યો છે ભગત વાંદરો સામે લીમડા પર બેઠો છે। ચાલો તમને બતાવો।
છેરો કાણો આયા હે વાંદરો ભગત મિત્રો સામે લીમડા ઉપર છે ભગત વાંદરો અને અહીંયા કૂતરા એની કરી રહ્યા છે ચોકી કૂતરા દેખી ગયા એટલે ભગતને ત્યાં લારે વાંદરાને અને વાંદરો દોડીને ચડી ગયો આ લીમડા ઉપર 20-25 ફૂટ ઊંચો લીમડો છે એના ઉપર ટીંગાયરા ભગત સામે નીચે ઉતરવો છે પણ આ આવી ગયા છે એમના માટે શિકાર કરવા નીચે ચોકી કરેલા થડમાં તો ઉતરો કેમ એને આ બેઠો જો ભગત આવી ગયા છે ઘરે ભગત જય હનુમાન એ ચડી ગયો ભગત થયો ભૂખો બાજરાની રોટી ખાયરો જો ભૂખ લાગે ભગતને ભગત ખાય ઘઉં જો કોરા ઘઉં ખાયરો ભગતને લાગી ભૂખ પહેલા ખાધો રોટલો અને હવે ખાય ઘઉં ભગતને લાગી ભૂખ એટલે કડાકા થાય રહ્યા હવે કૂતરાથી એને લાગે બીક હા તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને થોડો સપોર્ટ કરી દેજો